આપણે જોયું કે ટાટા મોટર્સ પર આજે એક હેવી ડેન્ટ પડ્યો છે. એમનું જે JLR પર છે એના પર એક સાયબર અટેક થયો છે અને દેટ કુડ કોસ્ટ એમ નિયરલી 20,000 કરોડ રૂપિયા જેટલું કોસ્ટ થાય છે. ઇન્સ્યોરન્સ મેળવવામાં એમને સફળતા નથી મળી. કઈ રીતના તમે જોશો ટાટા મોટર્સ અને ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના ઇન્ડાઇસ પર આજે આપણે ખાસી એવી અસર પણ જોઈ રહ્યા છીએ 1% ઉપરની? સ્પેસિફિકલી ટાટા મોટર્સની અગર વાત કરીએ તો ટાટા મોટર્સ છેલ્લા ઓલમોસ્ટ 6-7 મહિનાથી જોઈએ તો જે એક લેવલ છે 750 નું ત્યાંથી વારંવાર સેલિંગ આવે છે. અગેન ઇવન લાસ્ટ વીક અગર આપણે જોઈએ તો 750 નો અપ્રોક્સિમેટ લેવલ ક્લોક કરે પછી એક કરંટ વીકમાં ઓલમોસ્ટ 6.5% નો દેખાડી રહ્યું છે ડાઉનસાઇડ. બટ સી આની અંદર ટ્રેડિંગ તો ડેફિનેટલી હું અવોઇડ કરવાની જ વાત કરીશ, બીકોઝ આ મોટા ભાગે જે રીતે સ્ટ્રક્ચર વીકલી અને મંથલી ઉપર દેખાડી રહ્યું છે એ એટલીસ્ટ મને હજી પણ એક કન્સોલિડેશન મોટા રેન્જમાં જે 630 ને 730 740 ઓડ ઝોન છે 100 પોઈન્ટના, એની અંદર જ કન્સોલિડેશન હજી એક્સપેક્ટેડ છે. બટ હા, અગર કોઈને ઇન્વેસ્ટ કરવા છે 1 વર્ષ કે 8 મહિનાનો વ્યૂ લઈને તો ડેફિનેટલી નીચે મળે છે. અહીંયા 662 કરંટ રેટ છે, 660 650 ના પણ નીચે મળે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 550 ના નીચે રાખશું અને ઓવરઓલ હું એક્સપેક્ટ કરું છું કે નેક્સ્ટ વર્ષની અંદર એટલીસ્ટ 850 860 ના લેવલ આમાં જોવા મળે. તો 800-850ના લેવલ્સ માટે ટાટા મોટર્સ આપણે બાય કરીશું 550 રૂપિયાના સ્ટોપ લોસ સાથે, પણ હમણાં નહીં. 650ના લેવલથી પણ થોડો નીચે જાય પછી અહીંયા ખરીદી ઇનિશિએટ કરીશું અને અહીંયા આપણે એકાદ વર્ષ માટેના ગેઇન્સ જોઈ રહ્યા છે.